ભાવનગરની ગારિયાધાર નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈને વારંવાર ચર્ચામાં આવતી રહે છે ત્યારે ફરીવાર ગારિયાધારના પંચગામ રોડ પર આવેલા વાલમવાડી નજીકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પાણી ન આવ્યું હોય ત્યારે પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું તો બીજી બાજુ કચરાની સમસ્યાને લઈને મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવો પણ કર્યો હતો। આ વિસ્તારની મહિલાઓએ જો પાણી ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારે ત્યાં નળ નથી આવતા, કચરાવાળા ભાઈ કોઈ દિવસ આવતા નથી અને કેટલા સમયથી સમસ્યા છે? સમસ્યા તો ઘણા વર્ષથી છે પણ કોઈ અમે વારવાર લખાવા આવી છીએ પણ કોઈ ધ્યાન નથી આપતું। ચીફ ઓફિસર હાજર નથી અને અહીં કોણ અમને કોઈ જવાબ દેતું નથી। અગાઉ તમે કેટલી વાર રજૂઆત કરેલી? અગાઉ ઘણી વખત રજૂઆત કરવા આવી છીએ પણ કાંઈ અમારી સમસ્યાનો હલ નથી થયો। પાણી અઠવાડિયે 9 દિવસે નળ આપે છે, કચરો લેવા નથી આવતા, સાંજે 7 વાગે નળ આપે છે રાંધવા ટાઈમે અને સફાઈવાળા નથી આવતા અને પશેગામ રોડે જોઈ જજો કેવું છે એમ। અગાઉ કેટલી વાર રજૂઆત કરેલી? ઘણી વખત દર વર્ષે આવી જ છે, દર 2-4 વખત। વિસ્તારમાં પાણી નથી આવતું ઘણા સમયથી અને પાણી આવે છે તો ફોર્સ નથી આવતું, એકદમ ધીમું ધીમું પાણી આવે છે એટલે પાણી ભરાતું રસોઈના ટાઈમે નળ બહુ ઝાઝા ટાઈમે પાણી આવે 8-10 દિવસે। કેટલા સમયથી પાણીની સમસ્યા છે? ઘણા સમયથી છે સમસ્યા પાણી। અગાઉ રજૂઆત કરેલી? ઘણી વાર કરેલી પણ કઈ સોલ્યુશન નથી મળતું।